ખબર નહીં આ ક્યારે આવશે. ઓલરેડી મોડું થઈ ગયું છે એક તો મારે. મને જોઈને મોઢું કેમ ફેરવી ગઈ? બીકોઝ યુ આર લેટ. હા 5 મિનિટ. તું ક્યાં રહી જાય છે આદિત્ય? 5 મિનિટ? સમય પાછળ લાગે છે, સરખું જો. પાછળ લાગે છે. અરે ભાઈ મેં કીધું ને કે સોરી, ચલો થઈ ગયું મારાથી લેટ. ઇટ્સ ઓકે. એમાં આટલો બધો નારાજ થવાનો કે ગુસ્સો કરવાની જરૂર નથી. ખબર છે ને કે હવે લગ્ન થઈ ગયા છે મારા. પહેલાનો સમય નથી કે તું કે ત્યાં ઊભી જ રહું, રાહ જોયા જ કરું. એ જ તો વાત છે. તને ખબર છે કે હું 5 મિનિટ મોડો આવ્યો ને તો પણ તને ન ગમે, તો વિચાર કર કે હું તો હજી તારી રાહ જોઉં છું. ખબર છે મને કે તું હજી મારી રાહ જોવે છે. અને હું પણ કોઈ ખુશ નથી. મારી પણ જિંદગીના બધા જ રસ્તાઓ બદલી ગયા છે. કોલેજનો સમય હતો, સાથે ને સાથે રહેતા હતા બંને. સવારથી લઈને સાંજ સુધી કોઈ પણ બાને સાથે જ રહેવાનું. ત્યારે એમ હતું કે બંને લગ્ન કરીશું, એક ઘરમાં રહીશું, હંમેશા સાથે. પણ એવું કંઈ ના થયું. મને તો એમ થાય છે કે ફરી પાછા એ જૂના દિવસો છે ને, હા પાછા આવી જાય. કેમ કે એ દિવસો બહુ સારા હતા. જે પહેલી મુલાકાત હતી, હા પહેલી વાર તારો હાથ પકડ્યો હતો, હું કંઈ બોલી નહોતો શક્યો, ફક્ત તને જોયા કરતો હતો. અને તું મને હાથ છોડાવવા માટેની કોશિશ કરી રહી હતી કે મારો હાથ છોડ. હા એ દિવસો ફરી પાછા આવી જાય ને તો સારું. અને અત્યારના દિવસની વાત કરું તો હવે વિચારું છું કે તારા લગ્ન થઈ ગયા છે, છતાં પણ તું મને મળવા આવે છે. આપણે બંને અવારનવાર મળીએ છીએ. શેના માટે? એક થવા માટે. તું હવે કેટલો સમય લઈશ? આદિ હું શું કરું? છૂટાછેડા આપે ને અને મારી સાથે લગ્ન કરી લે. એવી રીતે કેમ લગ્ન થાય? છૂટાછેડા લેવા માટે બંને માણસની સંમતિ હોવી જરૂરી છે. મને પણ એ વ્યક્તિ નથી ગમતો. મારા પતિથી મને કોઈ જાતનો લગાવ નથી, કારણ કે હું એને પ્રેમ જ નથી કરતી. અરે તને ખબર છે તારા પપ્પાએ ભોપુમાં જોયું તું શું કે તેની સાથે લગ્ન કરી લીધા? જો પ્લીઝ તું બોડી શેમિંગ ન કર. માનું છું કે એ માણસ મને ગમતો નથી, હું એને પ્રેમ નથી કરતી, પણ આપણે એના વિશે આવું બધું ન બોલી શકીએ. કેમ કેમ ન બોલી શકીએ? કોઈ પણ વિશે ન અરે બોલી હું તો શકીએ. ગાળ પણ આપી શકું એને. આદિ, ધીસ ઇઝ નોટ ફેર. જો મારે પણ છૂટાછેડા લઈ લેવા છે, જલ્દીથી અલગ થઈ જવું છે ને તારી પાસે જ આવવું છે, કારણ કે સપના આપણે બંને સાથે મળીને જોયા હતા, અમે બંને નહીં. પણ હું શું કરું? ફસાઈ ગઈ છું, કોઈ રસ્તો જ નથી નીકળતો. અને આ કેસ કબાડામાં પડીશું ને તો બહુ લાંબો સમય નીકળી જશે. ફસાઈ તો હું ગયો છું, કારણ કે તારી પાસે તો અત્યારે પણ કઈ વાંધો નથી. લગ્ન થઈને તું તારા ઘરે શાંતિથી રહે છે, શાંતિથી સૂઈ પણ શકે છે. અહીંયા તો બસ તારા જ વિચાર, રાતે સૂતા પહેલા અને સવારે જાગીને. 24 કલાકમાં બીજું કંઈ કામ નથી બચ્યું તને યાદ કરવા સિવાય. અને જૂની યાદો સાથે કેટલોક સમય જીવતો રહીશ. હવે તો એ ફોટો પણ આમ ઘસાતા હોય ને એવું લાગે છે કે ખબર નહીં ક્યારે હા તારો ફોટો આમ સુર કરતો ઉડીને જતો રહેશે અને ફક્ત હું એકલો વધીશ. આદિ, હું કંઈક કરીશ કહ્યું ને, પણ ખરેખર મને સમજાતું નથી કે હું શું કરું. કંઈ પણ કર, પણ જલ્દી કર. તારે જે કરવું પડે ને એ કર. કદાચ ભગવાને બીજો મોકો આપ્યો છે, પહેલો મોકો તો છીનવાઈ ગયો આપણાથી. તારા ઘરના લોકો એ માનશે? એ બધું મારા પર છોડી દે. હું તને કહું છું ને કે ભગવાને બીજો મોકો આપ્યો છે તો વિચાર કે જલ્દી એ ઘરમાંથી છૂટી થા અને મારી પાસે આવી જા. ઠીક છે, તું કહે છે ને તો હું પૂરેપૂરી કોશિશ કરીશ. જે થશે ને એ જોયું જશે, પણ છેલ્લે આપણે બંને એક થશું એ વાત પાકી છે. કારણ કે હજુ પણ એ પ્રેમ ક્યાંય ગયો નથી. છુપાવવાની ગમે એટલી કોશિશ કરીએ પણ લાગણીઓ દેખાય જ આવે છે. સારું, તું જા. આમ પણ હું લેટ આવ્યો એટલે આપણને વાત કરવા હવે ઓછી મળશે. ખબર હતી ને, તું વહેલું આવે. મળીએ.
બાય. બાય. હજુ નથી આવી. ફોન કરું. ફોને અંકિતા, આ જો તો ખરી, આપણે આવી ગયા ને એને પણ કલાક 1.5 કલાક થઈ ગયો. આ તારી ભાભી તો આવી જ નહીં. આપણને કહે છે કે પ્રસંગમાં સીધી પહોંચીશ, પ્રસંગમાંય ન આવી. આપણે ત્યાં રાહ જોતા રહ્યા, એને આટલા ફોન કર્યા છતાંય હજી ઠેકાણા નથી એના. ક્યાં ગયા હશે? મને શું ખબર? હું તમને એ જ કહું છું, ક્યાં ગયા હશે એનો વિચાર કર્યા જેવો છે. હા, તમને ખબર છે, શાક લેવા જાય તોય 2 કલાક કરીને આવે છે. હા, 2 કલાક શાક લેતા કોઈને વાર લાગે મમ્મી? દીકરા જો, આમાં એવું છે કે રોજે લેવા જતી હોય એટલે એને ખબર હોય ટ્રાફિક નડે, અને પાછું આપણાથી શાક માર્કેટે દૂર છે. જાજો એકવાર તમે શાક લેવા જાજો. આવું શરીર છે ને તોય તમે અડધી કલાકમાં પાછા આવી જશો. હવે એ કે ટ્રાફિક નડે, સિગ્નલ હવે ચાલુ થઈ ગયા છે, દરેક જગ્યાએ 2-2 મિનિટ એમ બગડી જાય, એટલે એને થતો હશે. હવે આપણને થોડી હોય. પણ આજે તો પ્રસંગમાં જવાનું હતું. પ્રસંગમાં ગયા તો એને એવું કીધું કે હું સીધી ત્યાં આવીશ, અને આપણે આખો પ્રસંગ પતાવીને આવી અને ગયા. આવ્યા પણ નહીં, અને હજુ ઘરે આવ્યા એના કલાક ઉપર થઈ ગયા તો ઘરે પણ નથી આવ્યા. ક્યાં ગયા હશે? અને બીજી વાત કરું મમ્મી, હા, ઘરમાં એ ગમે એવા ફરે છે, પણ બહાર શાક લેવા જવું છે કે ઇસ્ત્રીના કપડાં લેવા જવા છે, બધી વસ્તુમાં ઘરની બહાર પગ મૂકે એટલે ટીપ ટોક તૈયાર થઈને નીકળે. એનું કારણ શું મમ્મી? વિચારો. મને શું ખબર એનું કારણ શું? મને ખબર તો હોવી જોઈએ ને. ધ્યાન રાખો તો મમ્મી, એની ઉપર નજર રાખો. હા, આપણા ઘરનું નાક કપાવશે, એક દિવસ નાક કપાવશે. નાક કપાવશે? શું બોલે છે તું અંકિતા? આમાં નાક કપાવવાની વાત ક્યાંથી આવી? હા, તમે સમજતા નથી મમ્મી. હા, ઘરમાં જેમ ફાવે એમ કપડાં પહેરી આવો, નાઇટ ડ્રેસ પહેરીને ફરે છે. આ ઘરની બહાર ખાલી શાક લેવા જવું હોય ને તો ટીપટોક તૈયાર થઈને જાય છે, બરાબર? મેકઅપ પણ કરે છે. હવે શાક લેવા જવું હોય ત્યાં કોણ મેકઅપ કરીને જાય મમ્મી? વાત તારી સાચી છે કે એને મેકઅપ કરવાનો શોખ છે, ટીપટોપ ફરે છે, પણ એનો મતલબ એ થોડી કે આપણે આવી શંકા કરીએ. બાર કોકની સાથે લફરું હોય તો? શું બોલે છે તું? અને બાર શાક લેવા જાય ત્યારે તૈયાર થઈને કોણ જાય? હવે વિચાર કરો કે પરમ દિવસે પાણીપુરી ખાવા ગયા હતા. આ પાણીપુરી ખાવા મેકઅપ કરીને કોણ જાય? વિચાર કરો. એટી કેટીમાં પર્સ લઈને કોણ જાય? નવા કપડાં પહેરીને કોણ જાય? અરે, અમુક લોકોને શોખ હોય તો. કોઈને આવા શોખ ના હોય મમ્મી. હા, તમે છે ને ખોટો આંધળો વિશ્વાસ કરીને બેઠા છો ને ભાભી ઉપર, એ જ ખોટો છે. જો મને ખબર છે કે તું જે કહી રહી છે એવું કદાચ હોઈ શકે, એવું બની પણ શકે કે ભાઈ એને કોઈક બહારને એટલે કે કોઈ એની ફ્રેન્ડ હોય, લેડીઝ ફ્રેન્ડ હોય, એને મળતી હોય, કદાચ એ લોકોની સાથે ફરવા જતી હોય. પણ આવું છોકરાવાળી વાત છે ને મારા ગળે નથી ઉતરતી. હા મમ્મી, હા, મીરા ભાભી ઉપર આંધળો વિશ્વાસ કરવાનું તમે રહેવા દો. હું તમને શું કહું છું કે એકવાર જ્યાં જાય છે ને ત્યાં તમે. અંકિતા, મારી વાત સાંભળ. જ્યાં સુધી આપણને કોઈ વાતનું બેટા પૂરેપૂરું જ્ઞાન કે પૂરેપૂરું સત્ય ન ખબર હોય ને ત્યાં સુધી એના માટેની બાંધેલી ધારણા એ ખોટી કહેવાય. ચાલ, માની લીધું કે તું કે છે એ વાત સાચી, અને કદાચ એ વાત સાચી ન નીકળી ત્યારે તો તારા મનને પસ્તાવો થશે ને. તને તો એમ થશે ને કે મેં ભાભી વિશે આવું વિચારી લીધું. પીછો કરો ને મમ્મી એનો. જ્યાં જાય છે ને ત્યાં પીછો કરો. આ બધી ખબર પડી જશે. ક્યાં જાય છે, શું કામ જાય છે, કોને મળે છે, શું કરે છે, શું નથી કરતા. ત્યારે તમને મારી વાત ઉપર વિશ્વાસ આવશે કે હું ખોટી નહોતી. એટલે હવે હું જગા જાસૂસ બનું? હા, બનવું પડે. આપણા ઘરની ઇજ્જત ઉપર સવાલ આવીને ઉભો હોય ને ત્યારે મમ્મી જાસૂસ બનવું એ પડે. અને નાક કપાવશે. હું હજી એ કહું છું, આપણા ઘરની ઇજ્જત જાય છે. અરે આવા દે, ઘરે આવે એટલે હું એને સવાલ તો કરીશ ને, કઈ એમને નહીં મૂકી દઉં. મમ્મી, એને સવાલ ના કરવાનો, હવે એને વધાવવાના જ હોય. હા, ચાંદલામાં આવવાનું કઈ ને ચાંદલામાં આવતા નથી. આ ઘરે આવી જાય તો ઘરે નથી આવતા. તમે વિચાર કરો ક્યાં ગયા હશે. અરે, ફોન ઉપાડતી નથી, બીજી કઈ ઉપાધિ ન હોય તો વિચાર. મમ્મી, એ જ વાત છે. હા, બહાર ગયા છે, પ્રસંગમાં નથી આવ્યા, ઘરે નથી આવ્યા, ફોન નથી ઉપાડતા. તું આમ કરીને તો એવી રીતે વાત કરે છે અંકિતા કે જાણે નહીં તને બધી ખબર હોય. તું શાંતિ રાખ, એ આવે ને એટલે હું સવાલ કરી લઈશ. મમ્મી, અમે બહાર ફરતા હોઈએ, અમને ખબર છે કોણ ક્યાં જાતું હોય ને શું કરતું હોય ને ઘરે કેવી રીતે ખોટું બોલીને જાતું હોય. હા, તમારે મારી વાત ઉપર વિશ્વાસ કરવો હોય ને તો કરો, નહીતર કાંઈ નહીં. આ લાવો પાણીનો ગ્લાસ. પાણી નથી પીવા દેતી હકેથી. હા, હજુ નથી આવી. ક્યારની એની રાહ જોઉં છું, હજુ ઠેકાણા નથી. આ અંકિતા કહેતી હતી એ વાત સાચી તો નહીં હોય ને?
આવું તો કંઈ નહીં હોય ને, કારણ કે આજકાલની છોકરીઓનું કંઈ કહેવું નહીં. હા, મારો અશોક રહ્યો ભોળો, એટલે એની વાતમાં ભોળવાઈ જાય, ખબર એ ન પડે, કારણ કે એ તો એના કામમાં પોરવાયેલો હોય અને આ મહારાણી. પણ મારું મન માનતું નથી, એમ થાય છે કે એવી કોઈ વાત ન હોય, એવું ન બને. ખબર નહીં, બધા 70 જાતના સવાલ ચાલે છે. એક કામ કરું, એને ફોન જ કરું પાછી. ફોને નથી ઉપાડતી એટલે બીજી ઉપાડી થાય. અરે ક્યાં હતા તમે? હા, હું બહાર હતી. શું બહાર હતી? તમને ખબર છે કે આપણે ચાલનાના પ્રસંગમાં જવાના હતા. તમે એમ કહ્યું કે હું ડાયરેક્ટ પહોંચું છું અને તમે ત્યાં આવ્યા નહીં. અમે લોકોએ જમી લીધું, તમારી રાહ જોતા હતા. રાહ જોઈને પણ અહીંયા આવ્યા અને 2 કલાક થઈ ગયા. મમ્મીજી અને તમારા હોસ્પિટલમાં હતી. હોસ્પિટલમાં તો શું થયું? તમને શું થયું? આમ તો તમે તો બરાબર લાગો છો, તો હોસ્પિટલ શું કામ ગયા હતા? મને કંઈ નથી થયું, પણ કામથી ગઈ હતી. કામથી ગયા હતા, તમને આટલા ફોન કર્યા હતા. તમારું પર્સ ક્યાં છે? અરે રિક્ષામાં ભૂલી ગઈ. આ ટેન્શનમાં ને ટેન્શનમાં પર્સ રિક્ષામાં જ ભૂલી ગઈ હું. બોલો, રિક્ષામાં ભૂલી ગયા? હું લઈને આવું. અરે હું લઈને આવું? એ તો પછી ઊભા રહો. કોની રિક્ષામાં આવ્યા તમે? કોની રિક્ષામાં આવ્યા એટલે રિક્ષા રસ્તા પરથી કરી હતી. તો હવે તમને રિક્ષા ક્યાંથી મળશે? અને મોબાઈલ ક્યાં છે તમારો? પર્સમાં. સરસ, મોબાઈલ પર્સમાં છે. તમે પર્સ લઈને ઘરેથી નીકળ્યા હતા ખરા? તમારા મોબાઈલ પર આટલા ફોન કર્યા, તમે એક પણ ફોનનો જવાબ ન આપ્યો. તમે હોસ્પિટલ શું કામ હતા એનો જવાબ આપો ને. મમ્મી હું કન્ફ્યુઝ થઈ ગઈ છું. 1 મિનિટ. પર્સ લઈને નહોતી ગઈ હું. ઓકે, પર્સ લઈને નથી ગઈ. પર્સ સેફ છે. પર્સ લઈને નથી ગયા, તમે રૂપિયા લઈને નથી ગયા, તમે મોબાઈલ લઈને નથી ગયા, પણ તમે હોસ્પિટલ શું કામ ગયા? હા, એ જ જણાવવા જઈ રહી છું. મમ્મીજી, એમાં એવું હતું કે તમે ગયા ને એટલે હું પણ તમારી પાછળ પાછળ નીકળી. યાદ આવ્યું કે પર્સ તો ભૂલી જ ગઈ. પર્સ અને મોબાઈલ ભૂલી ગઈ એટલે વળાંક લઈને પાછી ઘરે આવતી હતી. ત્યાં સુધીમાં મેં રસ્તામાં જોયું કે બૂમ! શું બૂમ? એક્સિડન્ટ થયું મમ્મીજી. એટલે હું એકદમ ડરી ગઈ કે અરે રે, મારી આંખો સામે એક્સિડન્ટ થયું. હવે મારે શું કરવું જોઈએ? શું કરવું જોઈએ વિચારતા વિચારતા મને વિચાર આવ્યો કે મારે વૃદ્ધ માજી હતા એક મોટી ઉંમરના, મારે એમની મદદ તો કરવી જોઈએ. એટલે માજીને હું હોસ્પિટલે લઈ ગઈ. હવે તમને પણ ખબર પડી ને કે પર્સ અને મોબાઈલ અને પૈસા તો હું પહેલાં જ ભૂલી ગઈ હતી. ત્યાં હોસ્પિટલમાં એમની સારવાર કરી, એમને પાટાપિંડી કરાવ્યા અને વેઇટ કરી કે હવે શું કરું. કોઈનો નંબર પણ યાદ નહોતો. પછી મેં માજી પાસેથી 50 રૂપિયા લીધા અને હું ઘરે આવી. બોલો, અને હું પર્સ લેવા જ આવી હતી. મને એમ કે તમે હજુ ત્યાં જ હશો. તમે કેવી ગાંડા જેવી વાત કરો છો? તમે ગયા, અમે ગયા, એને 7-8 કલાક થઈ, હજી સુધી શું ચાંદલો જ ચાલતો હોય? ના, એટલે એવું નથી. પ્રસંગ હોય તો બધા બેસી ગયા હોય એમ. અરે બેસી ગયા હોય, પણ મને સમજાતું નથી. હા મીરા, તમે એકવાર અશોકને તો ફોન કરી શકતા હતા. એનો તો નંબર હતો ને તમારી પાસે. મમ્મી શું વાત કરો છો? હોસ્પિટલના કામમાં વૃદ્ધ માજી શ્વાસ લે મૂક મરી ગયા હો તો હું પોલીસમાં સલવાઈ જાત. ખબર છે તમને? કેસ થાત મારા ઉપર. પણ તારા પર શું કામ, એટલે કે તમારી પર શું કામ કેસ થાય? હું હોસ્પિટલે લઈને ગઈ હતી. એક્સિડન્ટનો કેસ હતો એટલે એ લોકો આપણું નિવેદન લેવા આવે. નિવેદન લેવા આવે, પણ તમે તો એક્સિડન્ટ નહોતો કર્યો ને. તો ગાડી પછી લઈને જ ક્યાં આવે? ગાડી તો ઘરે હતી. મને ખબર છે કે તમે ગાડી લઈને નથી નીકળ્યા. પર્સ પણ ઘરે ભૂલી ગયા હતી અને મોબાઈલ અને પૈસા તો એમાં જ હતા. હે ભગવાન, હું તમને એમ કહું છું, એ બધું છોડો, પણ એ વૃદ્ધ માજીને તમે હોસ્પિટલ લઈ ગયા. આપણે પ્રસંગમાં જવાનું હતું તો તમે એક વખત તો અશોકને ફોન કરીને કહી તો શકતા હોત કે અશોક, હું આવી રીતે અટવાણી છું તો હું નહીં આવી શકું. ત્યાં પ્રસંગમાં મારે બધાને જવાબ આપવા પડ્યા અને છેલ્લે વિલા મોડે મારે બહાર નીકળવું પડ્યું. તમે વિચાર તો કરો. શું? સોરી મમ્મીજી, મારું ઇન્ટેન્શન આવું કંઈ નહોતું, પણ હવે કોઈ વૃદ્ધને મારી સામે જોયા એટલે હું ના ન પાડી શકી. પ્લીઝ મમ્મીજી, હવે બીજી વાર આવું નહીં થાય. સેવા કરવી એ સારું કામ છે, પણ ઘણી વખત તમારી સેવાના લીધે અહીંયા તમારું ઘર અટવાશે ને તો તમે અને અમે બધા રસ્તે લાગીશું. હા, સેડ ન્યૂઝ તો એ છે કે માજી મરી ગયા. હા, તો એટલે તો વાર લાગી. એમના ઘરના બધા લોકો આવે, પોસ્ટમોર્ટમ કરે. ક્યાં ના હતા એ માજી? મમ્મીજી રસ્તા પરથી મળ્યા હતા. અરે પણ એના ઘરના આવ્યા હશે તો કીધું તો હશે ને કે ક્યાં રહેતા હશે? અરે રો કકડમાં ઊંચા નહોતા આવતા.
અરે પણ માજી ગયા એમાં શાનું રોકકળ? એમને એમની જિંદગી જીવી લીધી હોય. જમીન એમના નામ પર હતી. દીકરાઓ ઝઘડો કરતા હતા કે જમીન કોને મળશે, એટલા માટે. એમ નહીં, આ જમીન એમના નામે હતી એ વાત તમને ખબર પડી, પણ એ ક્યાં રહેતા હતા એ વાત તમને ન ખબર પડી? અરે પૂછ્યું નથી, ઝઘડો સાંભળ્યો ને એટલે ખબર પડી કે આવો ઝઘડો હતો ને આવું ઘરમાં ચાલતું હતું. મેં તો કોઈને બોલાવ્યા નથી. તમને ખબર છે, મારા ખભે માથા નાખી નાખીને રડતા હતા બિચારા લોકો. દુઃખ તો મને લાગે, પણ શું થાય, લેટ થતું હતું ઘરે આવવામાં, પછી હું તો બધું મૂકીને આવતી રહી. એ સારું સારું, પણ બીજી વાર આવું ક્યારે થાય ને તો ફોન કરજો. તમને લાગે છે કે મારે બેસણામાં જવું જોઈએ? ના, ન જવું જોઈએ. આપણા હગા નહોતા હો, અને નાઈ તમને હા તો નાવું જ પડશે ને આઘાર્યો. તમે કન્વિન્સ છો કે હજી બોલું? ના ના, હવે તો પતી ગયું, હવે શું બોલવાનું? જાઓ. જો આ ચોપડી મળી ગઈ હો, હું ગોતતો તો ને. કઈ ચોપડી? હા, આધુનિક ભારતના ઘડવૈયા. પણ તને નથી લાગતું ભાઈ, હો. આ ચોપડી તું ખોટી વાંચે છે? અરે હાસી ચોપડી છે, અને આમાં છે ને એક શબ્દ હાસો લખેલો હોય. ચોપડી સાચી છે, એમાં લખેલો એક એક શબ્દ પણ સાચો છે, હા, પણ તારે આ ચોપડીમાં ધ્યાન રાખવા કરતા આ ઘરમાં વધારે ધ્યાન રાખવું પડે. કેમ તારે કઈ વસ્તુ ઘટે છે? તું કે એવા કપડાં લઈ દઉં છું, તું કે ત્યાં ફરવા તને લઈ જાઉં છું, હે બેન? તું આવું કામ બોલ છો? મને કોઈ વસ્તુ નથી ઘટતી, તો પણ તને આ તારી મીન્સ કે મારા ભાભી ઉપર જે આંધળો વિશ્વાસ છે ને, તને નથી લાગતું કે ખોટો વિશ્વાસ કરી બેઠો છે? તું આ શું બોલ છો? હે જો અમારી બે પતિ પત્નીની વચ્ચે છે ને તારે આવવાની જરૂર નથી. હા, અરે તું તો કાલ સવારે હારે વહી જાય, મારે આખી જિંદગી એની હારે કાઢવાની છે. એટલે મારી આ તારી ભાભી વિશે છે ને, હા, કાંઈ એવી વાત નહીં કરતી. ભાઈ, તારે આખી જિંદગી મારા ભાભી સાથે કાઢવાની છે ને, એટલે જ કહું છું કે આ ચોપડીમાંથી નજર ઉઠાવી અને એની સામે નજર કર તો તને ખબર પડશે. હા, ચાંદલામાં આવવાનું કહીને ચાંદલામાં આવ્યા પણ નથી. આ ઘરે આવી ગયા હું ને મમ્મી, તો એને 2-3 કલાક થયા, 2-3 કલાક પછી ઘરે આવે છે. તો તને નથી લાગતું કે તારે પૂછપરછ કરવી પડે, ક્યાં ગઈ છે, કોને મળી છે, શું કરતી હતી? જો એને કંઈક કામ આવી ગયું હોય, કોઈ સગાવાલાના ઘરે ગઈ હોય. સગાવાલાના ઘરે જ આવવું જરૂરી હતું કે પેલા આપણા ઘરે જે પ્રસંગ હતો, ચાંદલો હતો, ત્યાં હાજરી આપવી જરૂરી હતું? ચાંદલો આ હગામાં હતો, આપણે બધાય તો ગયા હતા. હે, અને એને મને કીધું તું કે હું અડધી કલાકમાં આવીશ, બરોબર, પણ પછી એ મોડી આવી છે. એટલે જ કહું છું ભાઈ, આંધળો વિશ્વાસ કરી બેઠો છે. હા, શું કામ ચાંદલામાં નહોતી આવી અને કેમ મોડી આવી ઘરે? હા, પ્રશ્ન તો કોઈ પણ પતિ એના પત્નીને પૂછવાનો હક તો છે ને, કેમ નથી પૂછતો? શું કામ આટલો આંધળો બધો વિશ્વાસ કરે છે? જો મારી વાત સાંભળ, મારી પત્ની એવી હોય ને તો હું એની ઉપર શંકા કરું, પણ મને એવું નથી લાગતું કે આની ઉપર મારે શંકા કરવી જોઈએ. તું શંકા નથી કરતો, પણ તને ખબર છે કે જ્યારે શાક માર્કેટમાં શાક લેવા જાય છે ત્યારે 2-3 કલાકે ઘરે આવે છે. અરે આખી શાક માર્કેટ ઘરે લઈને આવી જાય ને તો પણ 2 કલાક ના લાગે શાક લેતા. તું આ બધું હું કામ આવું બોલ છો? તું તો મારું ઘર ભંગવાય એવું લાગે છે. હું તારું ઘર ભંગાવા નથી માંગતી ને, એટલે જ કહું છું જરા કે ક્યાં જાય છે, શું કરે છે ને એનો પીછો કર. મારે પીછો નથી કરવો હો. આ ભગવાને મને એટલી સુંદર પત્ની એટલે નથી આપી કે એની ઉપર શંકાશ કરે જાઉં. સમજો, મારી પત્ની હારી છે એટલે મારે છે ને ખાલી પ્રેમ કરવાનો છે. શંકાથી તો નફરત પેદા થાય. માન્યું કે કોઈ પણ સંબંધમાં શંકા ના કરવી જોઈએ, શંકાનું કોઈ સમાધાન નથી, પણ જ્યારે ઘરમાં પરિસ્થિતિ એવી બનતી હોય અને વ્યક્તિ વર્તન એવું કરતું હોય ને ત્યારે શંકા એ કરવી પડે અને એનું ધ્યાન રાખવું પડે. હવે સમજાઈ ગઈ આખી વાત કે તું આ બધું હું કામ કહે છો. શું કામ? આ ઘરના બધા કામ તારે હોતે કરવા પડે છે એટલે? અરે મને શું પ્રોબ્લેમ છે ભાઈ ઘરના કામ કરવાથી? મને કોઈ પ્રોબ્લેમ નથી, કદાચ ઘરના બધા જ કામ મારે કરવા પડે ને મને તોય પ્રોબ્લેમ નથી. ના ના, વાત જ એ છે. હવે મને ખબર પડી, પણ બેન આવી રીતે છે ને આળસુ નો રહેવાય. કાલ તારે છે ને. અરે મારા ભાઈ, હું આળસુ નથી બનતી. હા, ભાભી જે રીતે વર્તન કરે છે ને એટલે હું તને કહું છું કે ક્યાં જાય છે ને ક્યારેક ક્યારેક એની પાછળ જતો રહે, શું કરે છે એ ખબર પડે, કોને મળે છે એ ખબર પડે. નક્કી છે ને. હા, તારું આ મમ્મીનું મગજ છે ને ફરી ગયું છે. અમારું મગજ નથી ફરી ગયું. મગજ ફરી ગયું હોય ને તો એ વ્યક્તિ માત્ર ને માત્ર મીરા ભાભી છે. ના ના, તારી વાત આવ ખોટી છે.
હું એના વિશે છે ને કોઈ દિવસ કઈ વિચારી ન એકું એવું સમજી તમે એના વિશે ના વિચારી શકો ને એ તો તમારી મહાનતા કહેવાય. પણ થોડા સમયથી એનું વર્તન ઘરમાં બદલાયેલું લાગે છે. એ તરફથી મને તો એવું લાગે છે કે તમે એકવાર એનો પીછો કરી જુઓ ભાઈ. મારી હું તમારા વાત સારા માટે કહું છું. હા, તમારે આખી જિંદગી એની સાથે કાઢવી છે ને, તમારે તમારું ઘર નથી ભાંગવું ને, એના માટે કહું છું. વર્તન બદલાયેલું કેમ લાગે છે? કારણ કે તમે શંકા કરો છો એટલે. બાકી જેમ હાલતું હતું એમણે માલવા દીધું હોત તો કઈ લાગત જ નહીં. હું કામ ખોટા આવા શંકાના બીજ રોપો છો મનમાં? શંકાના બીજ નથી રોપતા, પણ વર્તન એવું કરે છે ને એટલે શંકાના બીજ અમારા મનમાં ઉદ્ભવે છે. સમજાઈ ગયું? બાકી તારે કરવું ના કરવું તારી ઈચ્છાની વાત. ભાભી, ઓ ઢોળાનું કઈ ના, એમાં કંઈ નહોતું, સારું થયું. આ તમે બહાર જવાના છો? વિચારું છું સાંજે જઈશ. કેમ? મારે પાણીપુરી ખાવા આવું હતું એટલે હું પણ આવીશ સાથે. ના ના, મારે એ સાઈડ નથી જવાનું. મારે રોંગ સાઈડમાં બીજી બાજુથી બીજું કામ છે, ત્યાં જવાનું. હા, તો રોંગ સાઈડમાં બી પાણીપુરી વાળો ઉભો રહે છે ને, ત્યાંથી ખાઈ લઈશ. અંકિતાબેન, મારી ફ્રેન્ડ સાથે આવવાની છે એટલે મેળ નહીં પડે. એક ગાડીમાં 3 તો ન જઈ શકીએ ને. જઈ શક્યો ને, એમાં શું વાંધો છે? આ કાંઈ પેલું શું કહેવાય 4 ચોક નથી પડતા તો પોલીસ વાળા પકડે, કાંઈ વાંધો નહીં, હું ચલાવી લઈશ. મને ટ્રિપલ સવારે આવડે છે. મને પણ આવડે છે. એક કામ કરો, ચાવી ત્યાં પડી છે, જાઓ ને પાણીપુરી ખાઈ આવો, પછી મને કહેજો. હા, એક વાત કહો તો ભાભી તમે મને. શું? હા, જ્યારે હોય ત્યારે તમે બહાર જાઓ છો, મને શું કામ સાથે નથી લઈ જતા? હા, મને સાથે લઈ જતા હોય તો તમને કંપની મળે ને, મજા આવે તમને. અંકિતાબેન, તમને ખબર છે ને કે મને લોકો સાથે ભળવું ઓછું ગમે છે. ફ્રેન્ડ્સ બનાવવા, કોઈની સાથે બહાર જવું, ખોટું મને દેખાડા કરવા નથી ગમતું. તમે હમણાં તો કીધું કે તમારી ફ્રેન્ડ તમારી સાથે આવે છે, તો તમને ફ્રેન્ડ બનાવવા નથી ગમતા, તો પછી તમારી ફ્રેન્ડ કઈ રીતે તમારી સાથે આવે છે? કારણ કે એવું છે કે મારી એક ચોઈસ છે. મિત્રો બહુ ઓછા રાખું છું, સર્કલ બહુ નાનું છે, ચૂઝ કરીને મિત્રો બનાવેલા છે, એટલે હવે નવા મિત્રોની એ ગ્રુપમાં કોઈ જગ્યા નથી. એમ હું તમારી મિત્ર નથી, તમારી નણંદ છું, તમારી બેન છું, એટલે આ ઘરની અંદર તમારે નણંદ પણ એક જ છે. અંકિતાબેન પ્લીઝ, માથું દુખે છે, જાઓ ને. હું તમને એ જ કહું છું, તમે ક્યાં જાઓ છો, શું કરો છો, એ બધું કોઈને કંઈ જ ખબર નથી હોતી. ઓકે, કહેશું? તો આ તો મુદ્દાનો સવાલ પહેલા પૂછી લેવો જોઈતો હતો ને. તો ના. સાંભળી લો. હા, તો હું તમારી સાથે આવત ને તો મને ખબર પડે કે તમે ક્યાં જાઓ છો અને શું કરો છો. શાકભાજી લેવા જાઓ તો પણ 2-3 કલાક કેમ કરો છો, અને ક્યારેક પાણીપુરી ખાવા જાઓ તો પણ કલાકે કેમ પાછા આવો છો? આવો સવાલ તો મારા પતિએ પણ મને નથી પૂછ્યો, તો તમે મને પૂછવાવાળા કોણ? તમારા પતિની બેન, આ ઘરની દીકરી અને તમારી નણંદ. પ્લીઝ અંકિતાબેન, આપણે આ વાત ન કરીએ તો વધારે સારું. કેમ ના કરવું? આ ઘરની ઇજ્જતનો સવાલ છે. કાલ સવારે લોકો વાતો કરશે. મને ખબર છે કે તમે ક્યાં જાઓ છો અને શું કરો. નથી ખબર ક્યાં જાઓ છો અને શું કરો છો, એ વાતની મને જરા પણ જાણ નથી. તો તમારે જાણવાની કોઈ જરૂર પણ નથી. કેમ? ઘરમાં મોટા લોકો છે, એ મને પૂછે ને ત્યારે હું એને જવાબ આપી દઈશ. આ શું આવીને તમે આવી રીતે ટોન્ટ મારો છો મને? ક્યારે? તમને ખબર જ છે કે આ ઘરના મોટા વ્યક્તિઓ તમને ક્યારે પૂછવાના જ નથી. આ ઘરના વ્યક્તિઓનું તમે દિલ એવી રીતે જીતી લીધું છે કે ઘરમાં કંઈ પણ કરો, ક્યાં પણ જાઓ અને કેટલો પણ સમય લઈ લો, તમને એક પણ સવાલ કોઈ નથી કરવાનું. હા, તો સારું ને, એ લોકોને ટ્રસ્ટ છે મારા પર. અને આમ પણ તમારે મને આ બધું પૂછવાનું નથી. મમ્મીજી અને પપ્પા છે અને મારા પતિ પણ છે આ ઘરમાં, જે મને બધું પૂછી શકે. તમે વારે ઘડીએ ટોન્ટ મારશો ને તો ઝઘડો થતા વાર નહીં લાગે. આ તમે શું કરો છો? તો ઝઘડો તો કરો છો. અને આ ઘરના સભ્યોએ તમારી ઉપર જે વિશ્વાસ મૂક્યો છે ને, એ વિશ્વાસને તમે તોડી રહ્યા છો. તમને ખબર છે, પ્રૂફ છે તમારી પાસે કઈ કે બોલવા માંડ્યા છો. જ્યારે વાતની ખબર ના હોય ને ત્યારે બોલવું ન જોઈએ. ભલે મારી પાસે અત્યારે પ્રૂફ નથી, પણ શંકા તો છે જ કે તમે શું કરવા બહાર જતા હશો. અચ્છા, આટલી બધી ખબર પડે છે તમને? કેમ? નાની નથી, ખબર તો પડે જ ને. બની શકે કે તમે એ રમતમાં મોટા ખેલાડી હોય એટલે તમને ખબર પડતી હોય કે હું ક્યાં જાઉં છું. શું ગોળ ગોળ વાત કરો છો? સીધું જ કહું છું, જે માણસ જેવું કરતું હોય ને એને સામે વાળું એવું જ દેખાય. હા, તો ગોળ ગોળ રમત કોણ કરે છે ને, એ તો થોડાક સમયમાં બધાને ખબર પડશે. હા, ખોટું કરતા હોય ને એ આજ નહીં તો કાલ બહાર આવે જ. યુ વિશ. તમને એવું લાગે છે કે એવું બધું થશે, પણ એવું કાંઈ છે જ નહીં. તો થવાનું છે શું? અને આમ પણ તો પણ કુંવારા કાંઈ- છો, નાના છો હજી, થોડા ધીમા રહ્યો. સમય સાથે શું થાય કોને ખબર? તો તમે જ કહી દો ને, ક્યાં જાઓ છો?
અને ના કેવું હોય તો તમે જ્યાં જાઓ છો ત્યાં મને સાથે લેતા જાઓ ને. તમને શું પ્રોબ્લેમ છે? જો તમે કંઈ ખોટું જ નથી કરતા તો આવવા દો ને તમારી સાથે. ખરેખર અમુક લોકો મારી લાઈફમાં એવા આવ્યા છે ને કે હું ગમે એટલી વિધિઓ કરાવીશ ને તો એ જશે નહીં. 9 ગ્રહના શ્રાપ લાગ્યા હોય ને એવું લાગે છે મને. એટલે તમે મને શ્રાપ કહો છો? જે સમજો એ. પણ આ જ હકીકત છે. કારણ કે તમને જ્યારે વાતની ખબર ન હોય ને તો ઉલાડા ઓછા લેવા જોઈએ. હું તમારી સાથે ઉલાળા નથી લેતી. આ તમે જે કરી રહ્યા હતા ને એ તમને પૂછવા આવી હતી. મારી લાઈફ છે, મને મજા આવશે એમ હું કરીશ. ઇફ તમને ન ગમતું હોય તો તમે જઈ શકો છો મારી લાઈફમાંથી. હા, તમારું પિયર નથી ભાભી, તમારું સાસરિયું છે. તમને મજા આવે એમ ના જીવવાનું હોય. એટલે ઘરના સાંભળી રહી સભ્યોને ઘરના સભ્યોને જેમ ગમતું હોય ને એવી રીતે જીવવાનું હોય. એટલે જ સાંભળી રહી છું. પિયર્યું હોત ને મારી બેન આ સવાલ કરતી હોત ને તો ક્યારનું મોઢું તૂટી ગયું હોત. ક્યાં જાઓ છો ને એ તો હું તપાસ કરીને જ રહીશ. ઓવર સ્માર્ટ. હાય. હાય. વેઇટ કરાવ્યો ને? કઈ વાંધો નહીં, હું વેઇટ કરું તો ચાલે, પણ તું વેઇટ ના કરવી જોઈએ. તો સાચી જ વાત છે ને. આ ઘરમાં બધા ધ્યાન રાખવા લાગ્યા છે ધીમે ધીમે. મને ખબર જ નથી પડતી કે શું કરું. જેવી બહાર પગ મૂકું ને ગાડી સ્ટાર્ટ કરું એટલી વારમાં અંકિતા દીદી આવી જાય છે. મને ભેગી લઈ જાઓ, મારે સાથે આવવું છે, તમે ક્યાં જાઓ છો, શું કામ જાઓ છો, 50 સવાલ કરીને મગજ ખરાબ કરી નાખે છે. અરે પણ તો એ લોકોને જવાબ આપી દેવાય ને કે હું બહાર કામથી જાઉં છું, ત્યાં તમારે શું કામ છે અને આટલી બધી ઇન્ક્વાયરી કરવાની ક્યાં જરૂર છે? અરે એ લોકો સાથે ઝઘડો કરી લે ને એ બહાને જ તે કે તમે મારા ઉપર આવી રીતના કેમ કરી શકો, જ્યારે હોય ત્યારે તમે મને આઝાદી કેમ નથી આપતા? શું કરું? હું પણ ખોટું તો કરું જ છું ને. આમ જોવા જઈએ તો થોડી વારનું કહીને નીકળી જાઉં છું. કલાક, 2 કલાક, 5 કલાકે ઘરે જાઉં તો એ લોકો પણ પૂછવાના જ છે. જો તું સમજવાની કોશિશ કર, હવે વધારે સમય નથી આપણી પાસે. હવે તું ક્યારે આ બધું કરીશ? અને તે જ કહ્યું હતું ને કે હું જલ્દી ફેસલો લાવી દઈશ, પણ ક્યારે? ખબર નહીં. ઈચ્છા તો મારી પણ એવી છે કે હું ફેસલો લાવી દઉં. મારું મન નથી માનતું. ક્યાંક ને ક્યાંક મારો પગ પાછળ પડી જાય છે. એનો મતલબ એ થયો કે તું હવે તારું વિચારી રહી છે, આપણું નહીં. તો પછી હું આ રાહ જોવાનું બંધ કરી દઉં કે શું? એવું કંઈ નથી. પાગલ થઈ ગયો છે કે શું? આપણું જ વિચારું છું. પણ તું જ સમજ. ડિવોર્સ લેવા, લોકોને અગેન્સ્ટ જઈને બોલવું એ કંઈ સહેલું નથી. કેટલું મુશ્કેલ છે આ બધું કરવા માટે. મને તો પહેલાથી ડર લાગવા લાગ્યો છે કે આગળ જઈને શું થશે. થોડો સમય એવું લાગે, માનું છું કે આ બધું વિચારીએ એટલે આપણને ઘણા બધા વિચારો આવે કે શું થશે શું નહીં, પણ એ બધું વિચારોમાં રહીશું તો ફરીથી સમય જતો રહેશે અને મોકો ચૂકાઈ જશે. તારો પતિ છે ને એ બુઠ્ઠાને કંઈ ખબર તો પડતી નથી, તો એની સાથે કંઈ ઝઘડો કર ને. શું ઝઘડો કરું? એ કંઈ બોલતા જ નથી. જો આદિત્ય, મારી હિંમત પણ તો જોવી પડશે તારે ને. હું આટલું હોવા છતાંય ઘરની બહાર નીકળું છું, કેટલું કેટલું જુઠ્ઠું બોલું છું, ઝઘડાઓ થાય છે છતાં હું તારી પાસે આવું છું. આપણે કરી લઈશું ને કંઈક. તો થોડી શાંતિ તો રાખ. તો એનાથી સારું કે આપણે બંને પકડાઈ જઈએ. એટલે એમ કે તારા પતિને ખબર પડી જાય, એને એટલી પણ ભાન નહીં પડતી હોય. તો આવી રીતના અવારનવાર મને મળવા માટે આવે છે તો કોઈ દિવસ એ તારો પીછો પણ નહીં કરતો હોય કે આ ક્યાં જાય છે, શું કરે છે, શું નહીં, જોવાય નહીં આવતો હોય? એકવાર જોઈ જાય ને તો સારું, ફેસલો આવી જાય. અરે એનામાં એટલી તો બુદ્ધિ હશે ને, તને મારી સાથે જોઈને એને ગુસ્સો આવશે, તને છૂટાછેડા આપી દેશે, તો આપણે બંને એક થઈ જશું ને. સાચી વાત છે તારી, પણ મને હજુ ડર લાગે છે. આપણે બીજો કોઈ રસ્તો કરીએ તો? મને ખબર છે કે તું શું વિચારે છે. શું? તારે મિલકતમાંથી અડધો ભાગ પણ જોતો છે અને એ લોકોને ખબર ના પડે એ રીતના છૂટાછેડા પણ લઈ લેવા છે. તો સાચી જ વાત છે ને, એમાં શું ખોટું છે? એ લોકોને ખબર પડશે તો મને ડિવોર્સ પણ નહીં મળે ને ભાગ પણ નહીં મળે, અને હું એ નથી ઈચ્છતી. હું ઈચ્છું છું કે ક્યાંય મારો વાંક ના આવવો જોઈએ, મારા પર કોઈ બ્લેમ ન કરવું જોઈએ. અને મિલકતમાંથી ભાગ પણ મળવો જોઈએ. અને એ પણ અડધો. તો સારું જ વિચારી રહી છે, ખરાબ નથી વિચારતી. પણ હવે આપણું વિચારી રહી છું આદિત્ય. લગ્ન પછી આપણે પણ તો એક લાઈફ સેટ કરવી જ પડશે ને. અહીંયા પણ તો મેં આટલું સહન કર્યું, હવે આગળ જઈને મારામાં કેપેસિટી નથી. એની કરતાં બેટર કે હું ભાગ લઈને જાઉં તો.
હું રાહ જોતો હતો અને જોઈશ. તું ચિંતા ના કર. તું તારી રીતે ગમે તેમ કરીને એ ઘરમાંથી નીકળવાની કોશિશ કર અને એ ઘરમાં નાનો મોટો ઝઘડો શરૂ કરી જ દે. ચાલુ જ છે. શું શરૂ કરી દઉં? સાસુ સાથે ઝઘડો થયો, નણંદ સાથે થયો, ઝઘડાઓ ચાલુ જ છે. પણ ઝઘડાઓ કરવાથી કંઈ નહીં થાય. પરિણામ એ લોકોને આવશે. કંટાળીને બોલવું પડશે કે તું આ ઘર છોડીને જા. હું આવશે. ત્યારે સ્ટેપ લઈ શકીશ ને. બોલશે, થશે. ધીરજ રાખ. શરૂઆત તે કરી દીધી છે તો અંત એ લોકો લાવશે અને પછી તો આપણે જે વિચાર્યું છે એ જ થશે. હું પણ એવું જ ઈચ્છું છું કે આપણે જે વિચાર્યું ને એ જ થાય. કારણ કે માણસે પોતાના માટે જે વિચાર્યું હોય ને એ જ કરવું જોઈએ. હા તો કઈ નહીં. જા. અરે બા, બા હા કીધું હતું તમે આવવાના છો તો લેવા ના આવત? ખબર જ હતી બધાયને કે હું આવું છું. કોઈ હામું લેવાય ન આવ્યું. બા મને નહોતી ખબર. મને ખબર હોય તો હું તમને લેવા આવું જ ને. પણ સારું થયું બા તમે આવી ગયા. હા, પાણી પીવું છે? પહેલા પાણી લાવું? ના ના, હું વચ્ચે શેરડીનો રસ પીતી પીતી આવી. તરસ જ એવી લાગી હતી. સારું થયું બા તમે આવી ગયા. કા? તમને ખબર છે આપણા વહુ, આ મીરા વહુ, આ ઘરની આબરૂ, આ ઘરની ઇજ્જત આ નીલામ કરવા ઉપર બેઠા છે. અને આ ઘરમાં મમ્મીને તો એના ઉપર આંધળો ભરોસો છે, કઈ વાતમાં ધ્યાન જ નથી આપતા. અને અશોકભાઈ પણ ખબર નહીં આ મીરા ભાભીએ બધા ઉપર શું જાદુ કર્યું છે ને કે બધા એના ઉપર જ ભરોસો કરે છે. હવે હું તો આ બધી વાર્તા કરસ, મને કાંઈ ખબર નથી પડતી. ઘરની વહુ કાંઈ એવું કરતી હોય મંડી પડીશ તું. હા તો બા તમે થોડાક સમયથી ગામડે હતા ને એટલે તમને ખબર નથી. આ જેવા તમે ગયા છો ને ત્યાંથી રંગ દેખાડવાના ચાલુ કરી દીધા છે. જો હું અહીં હતી ને એણે કોઈ દી એવું કાંઈ કર્યું નથી. એ મજાની સવારથી ઘરના બધાય કામ પતાવે, બધાયના સમય હાચવે, બધાયને ચા નાસ્તો પાણી જમવાનું બધાયને બરાબર દેતી હતી. તો હવે એ બગડે ક્યાંથી? એ બધું તો એ બરાબર કરે છે, હજી એ બરાબર કરે છે. શું થયું બા? કાંઈ નહીં, આ બેઠી હરખી. બોલ. એ બધું તો ત્યારે બરાબર કરતા હતા ને અત્યારે બરાબર જ કરે છે. હા તમને ખબર છે આ ઘરની બહાર જાય ને તો 2-3 કલાકે ઘરે આવે છે. હા તે પણ બિચારી કઈ મોટરમાં થોડી જાતી હોય, હાલીને જાતી હોય તો પછી વાર તો લાગે જ ને. અને બધું ગાડી કાંઈ- આપી છે એને ભાઈએ નવી ગાડી લઈ દીધી છે, ગાડી લઈને જાય છે, કઈ ચાલીને નથી જતા. અને તમે જ કહો તો બા આ શાક માર્કેટમાં શાક લેવા જાય તો 3 કલાક કોણ કરે? તું કેવી વાત કરસ? માણસ શાક લેવા જાય ને તો જો બાયુને ટેવ જ હોય, એક જગ્યાએથી શાક ન લે, એ બધી જગ્યાએ પૂછે ને જ્યાં 2 પૈસે ઓછે મળે ને ત્યાંથી શાક લે. બા આખી શાક માર્કેટ પણ ખરીદી લઈએ ને તોય 3 કલાક ના લાગે. હવે તમે વિચાર કરો કે બાજુવાળા માસીના ઘરે ખાંડ લેવા જાઉં છું એમ કહીને કલાકે પાછા આવે છે. આપણે તો નથી જવાના બાજુવાળા માસીને પૂછવા કે મીરા ભાભી અહીંયા આવ્યા છે કે નહીં. પણ વાતું કરે માણસ એ કાંઈ એને ઘરની બહાર જઈને કોઈની હારે વાતો ન કરવી? કોણે કીધું એવું? બાને તો મારી વાત ઉપર વિશ્વાસ જ નથી. બાને શું આ ઘરમાં કોઈને નથી. બા હા અશોકભાઈને પણ મેં વાત કરી હતી પણ અશોકભાઈ પણ મારી વાત ઉપર વિશ્વાસ નથી કરતા. હું તો એમ કહું છું બધાને કે ક્યારેક મીરા ભાભી બહાર જાય ને ત્યારે એની પાછળ જાવ, એનો પીછો કરો તો તમને ખબર પડે કે ક્યાં જાય છે ને શું કરે છે. કેવી ગાંડા જેવી વાત કરે. એ અમારે ગામડે તે છે ને બાયું જાય ને કુએ પાણી ભરવા તો એ બધી મળે ને આજુબાજુ વાળી તો થોડીક વાર વાત કરીને આવે બિચારી. બા ગામડું નથી સિટી છે. એટલે જ કહું છું કે કાં એને મન ન થાય કોક મળ્યું હોય કોઈની હારે વાત કરવી. અને તું આ શાકભાજીની વાત કરસ, મને ખબર છે કે અહીંયા શહેરમાં કેવું હોય. એ શાકભાજી લેવા જાય ને એટલી બધી ગીરદી હોય ને એટલી ભીડ હોય ને, બિચારી ગાડી મૂકે પછી શાક ગોતે, સારું શાક મળે એ લે, પછી હાલતી હાલતી ઠેબા ખાતી ખાતી આવે ને ગાડી લઈને ઘરે આવે તો વાર લાગે. એનાથી એમ ન કહેવાય કે એ ખરાબ છે એમ. નહીં કરતા. તમે મારી વાત ઉપર વિશ્વાસ નહીં કરતા. જ્યારે આ ઘરની આબરૂ અને ઇજ્જત તમારી નીલામ થઈ જાય ને, આ લોકો વાતો કરવા મળે ને, આ સોસાયટી વાળા તમે ઘરની બહાર ના નીકળી શકો ને
ત્યારે મારી વાત ઉપર વિશ્વાસ કરજો. અત્યારે બધાને સમજાવું છું ને તો કોઈ સમજતું નથી. એ સાંભળ, ગામને ધંધો શું છે? બસ કોઈની ને કોઈની ખટપટ કરવી છે ને પંચાયત કરવી છે. એટલે છે ને ગામની વાતોને કાંઈ મનમાં ન લેવાય. એ તો બધા આમેય બોલે ને આમેય બોલે. કરો મારી વાત ઉપર વિશ્વાસ. પણ એક કામ કરો ને બા, હા તમે જ જાઓ ને મીરા ભાભીની પાછળ પાછળ, તમને ખબર પડે ક્યાં જાય છે. મારે ન જાવું, મારે ન જાવું. હા, બહુ તો કદાચ કોક દી બેહાડીને એને પૂછાય કે બટા તું ક્યાં જાય ને આટલી બધી તને વાર કેમ લાગે છે? પૂછી લીધું મેં. બાકી મારે પાછળ કોઈની જાવું બા, નથી. એ બધું મેં પૂછી લીધું છે. પણ ભાભીએ શું કીધું ખબર? હું જ્યાં જાઉં ત્યાં, અને તારા ભાઈએ પણ મને આવા સવાલ નથી કર્યો, તો તું કોણ છો મને આવા સવાલ કરવા વાળી? ઈ વાત જે એ વ્યક્તિ હાચી. ઊંચા અવાજે વાત કરતું હોય ને બા, સમજી લેવાનું કે વ્યક્તિ ખોટું હોય. ના ના, ઈ વાત એ સાચી. એના ઘરવાળો એને નથી પૂછતો તો પછી તું ને હું ને ઈ બધા કોણ એની વાહે જવા વાળા? એ મારે ન જવું, પણ હું એને સમજાવાય અને એને હું પૂછે, મને જોઉં છું કેવો જવાબ આપે છે. પછીની મારાથી તો વાત નથી પછી. સમજતા, તમે સમજાવજો તમારાથી સમજો તો. એહો, હજી તો હું બહારથી આવી નથી ત્યાં તો અહીંયા કથા ચાલુ કરી નાખી લે. આ મીરા બહાર ગઈ છે ને હજી કાં નહીં આવી હોય? આજે છે ને એને પ્રેમથી જરાક બેટા મીરા ક્યાં ગઈ હતી અને આટલી બધી વાર કાં લાગી? કામ હતું એટલે બહાર હતી. શું થયું? મારો મતલબ છે મંદિરે ગઈ હતી, ત્યાં બેસી હતી થોડી વાર. પણ બેટા મંદિરે દર્શન કરીને આવતા આટલી બધી વાર લાગે? દર્શન કરીને આવી નથી ગઈ, ત્યાં બેઠી હતી. ભગવાનની સામે બેસીને મને સારું લાગે એટલે બેઠી હતી. બેટા મંદિરે ગયા હતા કે કોઈ પ્રેમીને મળવા ગયા હતા? પ્રેમીને મળવા ગઈ હતી એવું જ સમજો. કૃષ્ણ ભગવાનના મંદિરે ગઈ હતી. સાચું બોલવાનું રાખો ને તો વધારે સારું કહેવાય. હા, કેટલો સમય તમે ખોટું બોલશો? અંકિતાબેન, હું તમારી સાથે વાત નથી કરતી, પણ હું એટલે- તમારી સાથે વાત કરું છું ને. પણ મને રસ નથી. મને બહુ રસ છે તમારી સાથે વાત કરવાનો. સાચે સાચો જવાબ આપશો? અરે મને ના આપો તો કાંઈ નહીં, હું તો પૂછી પૂછીને મરી ગઈ કે ક્યાં જાઓ છો, શું કરો છો, મને તમારી સાથે લઈ જાઓ. પણ નહીં, જે માણસને ખોટું જ કામ કરવું હોય અને ખોટા રસ્તે જ ચાલવું હોય ને, એ માણસ કોઈ વ્યક્તિને સાથે ના લઈ જાય કે સાચું ના બોલે. બા- હવે આ ઘરના વડીલ વૃદ્ધ આપણા બા પૂછે છે, એને તો સાચો જવાબ આપો. તમે તમારું કામ કરો ને, એટલું લેક્ચર ઝાડતા ક્યાંથી શીખા છો આટલી નાની ઉંમરમાં? બા મને કંઈ નથી કહેતા, મમ્મી કંઈ નથી કહેતા, તો તમે શું કામ ઉલાળા મારો છો? પૂછ્યો ને સવાલ બાએ તમને કેટલી વાર પૂછ્યું કે ક્યાં ગયા હતા? હા, મંદિરે ગયા હતા. કયું ને? તું ટાઢી પડ ને, હું પૂછું છું ને તો તું કામ વચ્ચે બોલસ? સાંભળ્યા કર ને, અમે બે જે વાત કરીએ ઈ. પૂછો. બા, મેં કહી દીધું ને કે હું મંદિરે ગઈ હતી. હવે કોઈને ખોટું સાંભળવું હોય તો હું ખોટા જવાબ આપવા માંડું. બેટા એવું ન કર, તું એની વાત જવા દે. મને ખબર છે એણે મને કીધું, અને આ ઘણા વખતથી તમારા બેવની બધી લપસપ ચાલે છે. મને સાચું કહી દે ને બેટા કે ક્યાં ગઈ હતી ને હું હતું. શું વાતો કરો છો બા? તમને લાગે છે કે હું ખોટી જગ્યાએ ક્યાંય ગઈ હોય એમ? તમે પણ શું આમના જેવા થઈ ગયા છો? હું એના ક્યારેક તો જેવી- વિચાર કરો સામેવાળા માણસને પૂછતા પહેલા કે શું પૂછો છો. પણ બેટા મેં ક્યાં તારા પર આળ મૂક્યું કે તું ક્યાંક બીજે જાસ? પણ મને ખાલી સાચું કે બસ. તબિયત ખરાબ છે મારી, બહેસ કરવાના મૂડમાં હું બિલકુલ નથી. હા, તમારી તબિયત ખરાબ હતી તો મંદિરે જવાની શું જરૂર હતી? આ ઘરમાં ના બેસી રહેવાય. તમારું મગજ ખરાબ છે છતાં પણ તમે પાગલખાને નથી જતા ને, અહીંયા રહ્યો છો ને. એટલે એમ જ કે બધી દવા દવાખાનામાં જ ન મળતી હોય. એટલે મંદિરે જવાથી તમારી તબિયત સારી થઈ જાય એવું કહેવા માંગો છો? બા, આપણે પછી વાત કરીએ, કારણ કે અમુક લોકોને હું વાત કરવા બેઠી છું એ ગમતું નથી. ખબર નહીં વચ્ચે શું કામ બોલ બોલ કરે છે. હે ભગવાન, મારી વાતના જવાબ તમે સરખી રીતે નથી આપતા ને. કારણ કે મારું મૂડ નથી, મારી ઈચ્છા નથી ને એટલા માટે. અને મને મજા આવશે ને હું એવા જ જવાબો આપીશ. તમારી ઈચ્છા તો ક્યારે પણ નથી હોતી કે મને સરખી રીતે મારી વાતના જવાબ આપો. ધેટ્સ ઇટ. મને તમારામાં રસ નથી એવું સમજી લો. કેવું છે બા તમારે કઈ હવે એને? બા શું કહેવાય? તમે બે જણા બાંધવામાંથી ઊંચા આવો તો હું કંઈક પૂછું ને, અને તો ઈ બિચારી મને કંઈક કહે ને, સાંભળી તું એ લીધું? તે મંડી જ પડી છે તે. બા, હું પહેલા મારા કામથી મારી ફ્રેન્ડના ઘરે ગઈ હતી. એ કામ પતાવીને હું મંદિરે ગઈ, ત્યાં થોડી વાર બેઠી અને પછી ધીમે ધીમે ગાડી ચલાવીને એકદમ રિલેક્સ થતા થતા ઘરે આવી છું. હવે કઈ પૂછવાનું ઈચ્છા? હા, જો. કયા મંદિરે ગયા હતા કેશો? આ જો પ્રેમથી પૂછે ને તો માણા હરખો જવાબ દે, હા, પણ પ્રેમથી તું તો વાત- મંડી જ પડી છે. પ્રેમથી સરખો જ જવાબ આપે છે પણ સાચો નથી આપતા. આ કયા મંદિરે ગયા હતા કેશો?
નહીં, તમને જવાબ દેવાની મારી કોઈ ઈચ્છા નથી. હા તો બા પૂછો ને કયા મંદિરે ગઈ હતી? જો એણે એમ કીધું ને કે હું પેલા એની કોઈક બેનપણીને ઘેર ગઈ હતી અને પછી ત્યાંથી મંદિરે ગઈ, ત્યાંથી ધીરે ધીરે આવી. હવે મારે શું પૂછવાનું? અને જેને જે કહેવું હોય ને એનું દિલ ખોલીને કહી દે. આમ જબરજસ્તી કરવાથી ને ટક 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 કરવાથી કાંઈ ન કહી દે. બા વાત કરો. સીધી રીતે કહું છું તમને, બધાને કીધું છે આ ઘરમાં. આ ભાભીએ આપણા ઘરની આબરૂને ઉછાળવી કઈ રીતે ને એ ચાલુ કર્યું છે. તમારું કામ કરો ને. અને અવરચંડાઈ ચાલુ કરી છે આપણી સાથે. બા ન ગમતું હોય ને તો મને કહી દો એટલે હું ડિવોર્સના પેપર લઈ આવું. એટલે? ડિવોર્સ આપી દો મને. એટલે ધમકી મારો છો? જોયું બા? હા, હવે ડિવોર્સ છૂટાછેડાની ધમકી મારે છે. રીસા, એ રીસા, હું છે પણ બા હાની બૂમા બૂમ કરો છો? બોલો. તમે બૂમ મારતા હતા એટલે તારા જોરથી બોલાઈ ગયું. કામ કરતી હતી રસોડામાં. બોલો શું કામ છે? હું એમ કહું છું હા, કે હવે તો જાગો બધાય. જાગી તો ગયા છે, હજુ કેટલું જાગવાનું છે? એમ નહીં, તો કેમ? આ આપણા ઘરની વહુ મીરા, હવે મીરા વહુએ શું કર્યું? બોલો. હું નથી કર્યું એમ કયો? એ આખા ગામમાં આપણા આબરૂના ધજાગરા કરે છે. કોઈ ધજાગરા નથી કરતી બા. મને લાગે છે કે છે ને તમારી આંખ ઉપર પટ્ટી પડેલી છે. કયા ધજાગરા કર્યા? આખો દિવસ તો ઘરમાં અને ઘરના કામથી બહાર જાય, બહારથી પાછી અંદર આવે, એટલે કે ઘરમાં આવે. બીજું એ શું કરે છે મને એ કહો ને. ખાલી એટલું કે મને આ હું આવીને તે દુની જોઉં છું. એ બહાર જાય પણ પછી કલાકો કલાકો રખડીને બહારથી આવે તો તું એને પૂછસ કોઈ દી કે તું ક્યાં ગઈ હતી? અરે પણ શું કામ પૂછું છું? એ કામ માટે જાય છે. અને આજકાલ તમે જાણો જ છો ને કે શહેરમાં ટ્રાફિક કેટલું હોય, બધું કેટલી વસ્તુ ચાલતી હોય. જો બા ખોટી છે ને આ બધી ગેરસમજ. તમને કોણે કીધું કે કલાકો કલાકો સુધી રખડે છે? ઈ ક્યાં ગઈ હતી હું? આ મને અંકિતાએ કીધું કે કરિયાણું લખાવા ગઈ હતી, 10 વાગ્યાની ગઈ હતી ત્યાં 12:30 આવી. તો હવે તું જ વિચાર કર કે 2.5 કલાક કઈ કરિયાણું લખાવતા થાય? તો બા કરિયાણાવાળાની દુકાને ખાલી આપણે એકલા ગ્રાહક થોડી હોય, એને પણ બીજા ગ્રાહક હોય ને. પહેલા એ લોકોનું રાશન બાંધે, પછી આપણું કરિયાણું બાંધે. કેવી વાત કરો છો? અને તમે ક્યાં અંકિતાની વાતમાં આવી ગયા? એ તો ગાંડી છે, બુદ્ધિની બળદ. ઉભા રહો, મારે શાક વઘારવું છે. અરે ઊભી રે, તું એમ ક્યાંથી જવાની હતી? ઈ 2.5 કલાકમાં ત્યાં પચામાણા ન ઊભો હોય અને એણે ખાલી લખેલું દઈને જ આવવાનું હતું, એને કઈ બંધાવવાનું નહોતું. કાનજીભાઈ કઈ ઘરે આવીને આપી જવાનું હતું, અંકિતા કહેતી હતી. અરે બહુ આવીને ત્યારથી એ કરિયાણું લેવા જાય ને તો એ લઈને જ પાછી આવે છે. દર વખતની એ જ છે વાત. બા તમે છે ને, જો મારી વાત સાંભળો, તમે શાંતિથી બેસો. હવે તમારી ઉંમર ભગવાનનું નામ લેવાની છે, આ બધી વાતમાં પડવાની નથી. મારી વાત સાંભળ, હું આ ભગવાનના નામમાં ને નામમાં રહીશ ને ત્યાં સુધીમાં તો આપણી ઇજ્જતના હમણાં કહું ઈ ધજાગરા થઈ જાય. હવે હું ઇજ્જતના ધજાગરા થવાના? વહુ એટલી સારી છે, બિચારી બહાર જાય ને કોઈ આમ કોઈ પડી ગયું હોય, કોઈનો એક્સિડન્ટ થયો હોય. તમને ખબર છે આ થોડા દિવસ પહેલાં શું થયું હતું? આપણે ચાંદલામાં જવાના હતા, તમે તો નીકળી ગયા ગામડે. અમે ચાંદલામાં ગયા ને તો મને કહે, મમ્મી તમે નીકળો, હું આવું છું પાછળથી. બિચારી આવતી હતી. આવતા આવતા એને એવું થયું કે રસ્તામાં એક વૃદ્ધ તમારા જેવા બા મળી ગયા. એનો એક્સિડન્ટ થયો તો એને હોસ્પિટલ લઈ ગઈ. બિચારી ત્યાંય ના આવી પ્રસંગમાં. અને એમાં તો એ ભાને ભૂલી ગઈ કે મારે ઘરે ફોન એ કરવાનો છે. તમે વિચાર તો કરો, આપણી વહુ કેટલી સારી છે. તમને એના સારા લક્ષણ નથી દેખાતા, ખોટા લક્ષણ દેખાય છે. આ ખોટા કંઈ લક્ષણ જ નથી એનામાં. ઠીક, તો એણે જે કીધું ઈ તે સાંભળી લીધું. તે તો ભાયલું નહોતું. ઈ ઓલી ડોહીમાં ને ઉસકવામાં ને એની સેવા કરવામાં એ વાત હાચી હતી કે ઈ ક્યાંક બીજાની સેવા કરતી હતી? ઈ તે સાંભળવાની કઈ કોશિશ કરી? જો બા એક વાત કહું, કહેવાય ને કે વિચારીએ ને તો 70 કારણ નીકળે, પણ કારણ હોય તો નીકળે ને. જ્યાં કારણ દેખાતું જ નથી ત્યાં તમે એમ કહો કે અહીંયા ખાડો ખોદો ને પાણી કાઢો, પણ પાણી હોય તો નીકળે ને. હા તો સાંભળ મારી વાત. આ મેં જોયું ઘરના બધાય કામ કરે છે, પણ તમને બધાયને શંકા ન આવે ને, વહેમ ન જાય ને, એટલે એ બધું પતાવીને જાય. એટલે તમને તો એમ લાગે કે ઓહો ઘરની વહુ તો કેવી મજાની છે, ઘરના બધાય કામ ઉપાડી લીધા ને બધાય કામ કરે છે. પણ મારી વાત સાંભળ, હું તો કહું છું કે હજી એ મોડું નથી થયું. છૂટાછેડા દઈ દે ને એને ઘરની બહાર કાઢો. હું બોલો છો તમે? હા તો નહીં તો આ જો ગામમાં મોઢું બતાવવા જેવું નહીં રહે. મને સમજ નથી પડતી. હા, છૂટાછેડા સુધીની વાત કરો છો? આટલી રૂડી રૂપાળી વહુ મળી છે આ આપણા હસકાને, અને એ પણ
તમે એને છૂટાછેડા આપવાની વાત કરો. કાંઈ છૂટું નથી દેવાનું. અને મારી વહુ છે, મને વિશ્વાસ છે ને મારી વહુ કાંઈ ઊંધા કામ ન કરે. તમને જબરા વિશ્વાસ નથી. હા, એ ધોળા તો ગધેડાય હોય પણ એ ઘોડાની જેમ દોડી ન શકે. પણ મને ખબર છે તું તો નહીં જ માને. ના. કારણ કે તું તો એમાં આંધળી થઈ ગઈશ અને આ અશોકે એમાં આંધળો થઈ ગયો છે. પણ યાદ રાખજે, હું આ બધું જાણીને રહીશ અને હું જાણીને રહીશ ને અને પછી જે સાબિતી લાવીશ ને ત્યારે તારી આંખ પરની પટ્ટી તારી નીકળશે. મારી તો નીકળી ગઈ છે. સારું, હા, તમે જાણીને લાવજો. બસ તમારો આભાર. હા, હું જાણી આવીશ. જો ને તું માને હવે છે ને ઘરડી ઉંમરે જગ્ગા જાસૂસ બનવું છે. એલા એ તને કહું છું, બોલો ને માજી. માજી વાળી નો થાતો. આ મારા ઘરની વહુ પર તું ડોળા નાખસ, તને શરમ જેવું કાંઈ છે કે નહીં? કેવી વાત કરો તમે? તો હું તમને ઓળખતોય નથી. અને હા હા આવતાની સાથે શું શરૂ પડી ગયા? તો તું નથી ઓળખતો પણ હું તને ઓળખી ગઈ છું. ઓળખી ગઈ છું બરાબર. જો ગામમાં ઘણી સોડિયું છે, જેની વાંહે ભટકવું હોય ને એની વાંહે ભટકજે, પણ ખબરદાર જો મારી વહુની સામે જોયું છે તો. મેં ક્યાં તમારી વહુની સામે જોયું છે? એમ? એમ વાત કરો તમે? મીરા, હવે યાદ આવ્યું કઈ? મીરાના તમે કોણ થાવ? એની દાદી શું? બસ હવે આ નાટક રેવા દે. ઈ તારા ઢોંગ ધતુરા મને નથી જોતા, પણ ખબરદાર જો એની સામે તે નજરે કરી છે તો મારા જેવી ભૂંડી કોઈ નથી હો. તો તમે તો સમજી શકશો ને અમને લોકોને. નથી સમજવું. અમારો જૂનો પ્રેમ છે અને આ ભૂલમાં એના લગ્ન ત્યાં થઈ ગયા અને બધું અટવાઈ ગયું. હવે અમારી ગાડી છે ને આ પાટા પર ચાલી જ રહી હતી તો વચમાં જ પાટો ખડી ગયો. પાટા ખરવાની ક્યાં વાત કરે? તને આખો ખેરવી નાખાય હું. મારા દીકરાનું ઘર ભાંગવા આવ્યો છે તું? તમે ધમકી મારશો તો એનાથી કંઈ થવાનું નથી. તમે સમજો કે મેં જે કંઈ પણ કર્યું છે એ મારી એકની મરજી તો ના હોય ને. અને એને પણ ત્યાં નથી ગમતું. એને જરાય ત્યાં છે ને ખુશી નથી મળતી. એને એમ લાગે છે કે ભવિષ્ય ત્યાં છે જ નહીં. તો વિચાર કરો કે એ મારી સાથે ખુશ રહે તો મારી સાથે લગ્ન કરી લે તો વાંધો શું છે તમને લોકોને? ઈ વાત તે હાસી કરી. હા, હાસી કરી. એ ગામમાં છે ને ઘણી બાયું છે, એને એનો વર નથી ગમતો, હાવું નથી ગમતી, એને ઈ ઘર નથી ગમતું. જા બધાયને ખુશ કરવા જા, પણ મારા ઘર આમે તે નજરે કરી છે ને તો હું આંધળો કરી દઈશ તને. હું રાજાનો કુંવર તો નથી કે બધાને હાચવી શકું અને મારી પાસે મહેલે નથી કે એ કરે એટલા બધા હમાઈ શકે. એટલે એ તો નહીં બને, શક્ય નથી. તમે આવ્યા એ માટે આભાર ને તમને જાણ થઈ ગઈ એ માટે આભાર. તો હવે તમે લોકો જાણી જ ગયા છો તો ફેસલો તમારે કરવાનો છે. કરી નાખ્યો. મેં ફેસલો કરી નાખ્યો શું? કે હવે પછી તું આ ગલીમાંય આવ્યો અથવા તો મારી મીરાને ક્યાંય પણ મળવાની તે જરાક પણ કોશિશ કરી છે ને તો તને છે ને સમજી લે હું કરાય. માજી જુઓ, સમજો તમે કે હું એકલો નથી. મીરાની પણ ઈચ્છા છે. કદાચ એ મને ના પાડી દે તો હું આવવાનો છું નહીં ને? તમે સમજો કે જો એની ઈચ્છા છે એટલા માટે હું અહીંયા આવું છું, એને મળવા આવું છું. એ જ ના પાડી દે તો પછી મારી પાસે કોઈ રસ્તો જ નથી બચતો. કેમ? હજી આ ઘડીએ તો તે એમ કીધું કે અમે બે જૂના પ્રેમી છીએ ને અમે બે એકબીજાને પ્રેમ કરીએ છીએ. હવે મીરા પર ઢોળી દીધું. મીરા ઉપર ઢોળ્યું નથી. તમે ધમકી જે મને આપો છો ને એ ધમકીથી મને ફરક નહીં પડે એટલે કહેવા માંગુ છું કે અહીંયા તો હું આવીશ જ અને તમે પછી મને ધાક ધમકી આપ્યા કરશો તો એનાથી કઈ ફરક નહીં પડે. ધાક ધમકી નહીં, આ પહેલી ને છેલ્લી વાર કહેવા આવીશું અને નહીં તો પછી હું કરાઈને એ તને ખબર નથી. અને જો મને જરૂર પડશે ને પોલીસ થાણે જઈશ અને પછી જો ન્યા જે દંડા પડે ને તો મીરા જેવી કેટલું ને ભૂલી જઈશ તું. પોલીસ સ્ટેશન જવાની કઈ જરૂર નથી. આ વાતને અહીંયા જ આપણે પૂરી કરીએ. હું હવે બીજી વાર ક્યારે એને મળીશ નહીં કે વાતચીત પણ નહીં કરું, પણ તમે એને સમજાવી દેજો. બીજું શું? અમે તો અમારી ભાષામાં સમજાવી દેવું એને હેરાન નહીં બધુંય. કરતા.
એમ હજી ક્યાંક છે ખૂણે ખાસરે, હવે હેરાન નહીં કરતા ને આમ નહીં કરતા ને. હવે મારે એનું શું કરવું ને એ હું જાણી લઈ. પણ જો તારા તરફથી મને કાંઈ ખબર પડી, મને અણસાર આવ્યો કે હજી તું એને મળસ, તે દી તું અંદર હોઈશ. ના ના, જો એવું કંઈ નહીં કરતા. પોલીસ સુધી વાત પહોંચાડવી સારી વાત ન કહેવાય. હું તમને સામેથી કહું છું ને કે ભૂલ થઈ ગઈ, હવે આવું નહીં થાય. અને સેવો ઈ થાય કે ન થાય, આ ગામ છોડીને વયો જશે, પણ જેદી મેં તને અહીંયા ક્યાંક ભાળ્યો ને ત્યારે સમજી લેજે કે હવે બધું પતી ગયું. ખરેખર પેલા પોલીસમાં હતા તમે? હવે પોલીસ વાળી નહીં થાતા. હું પોલીસમાં હોઉં કે ન હોઉં, પણ કાયદો મને બધોય ખબર છે. રાજકારણમાં સરપંચ પથ્થરો ક્યાં ના, છે એટલે પાણો. માજી ગોતો નહીં કઈ વસ્તુ, ખાલી કહું છું. આ તમારા જે બોલવાના શબ્દો છે ને એના ઉપરથી એવું લાગે છે કે માથા ભારે તો તમે પહેલાય હશો, અને એ પ્રમાણે કંઈક તમારી પાસે સત્તાય હશે કે આ શબ્દો ઉપર વજન છે. સત્તાવાળી નો થાતો. એ હું ગામડે હતી ને તો કોઈની તાકાત નહોતી કે અમારા ગામની બહેનો ને દીકરીઓ ઉપર કોઈ નજર કરી હોય, અને કરી હોય ને એવા 4 જણને મેં આંધળા કરી મૂક્યા છે. અને હવે આ 5મો તું હોઈશ. આંખ ફોડી નાખો, માફ કરજો, હું જાઉં છું. મીરા, હજી આ શું કહી દે. શું સાચું કહું? રહેવા દો ને બા, તમે તો એવી રીતે પાછળ પડી ગયા છો. એવી રીતે પાછળ નહીં, હું બધું જોઈને ને જાણીને આવીશું. પણ સબૂત નથી, કઈ સાબિતી નથી, ને તમે ક્યાં ના એકની એક વાત મંડે રાખો છો. ઈ છોકરાને હું મળી આવી અને એણે કબૂલ કર્યું કે હા મારે ને મીરાને બહુ જૂનો પ્રેમ છે. તો મેં કીધું પણ મારું ઘર હું કામ ભાંગે છે, મારા દીકરાનું ઘર? તો કે અમારે બેવની મરજીથી અમે ફરીએ છીએ. મીરા બહુ, આ બા ક્યાંના તમને કંઈક ને કંઈક કહી રહ્યા છે અને તમે શું કામ મૂંગા મોડે બેઠા છો? કારણ કે મારી તબિયત ખરાબ છે અને બહેસ કરવાની મારામાં હિંમત નથી. આટલું બોલીને એટલા જ શબ્દમાં સાચું બોલાઈ ગયું હતું. જો તમે લોકો જે ઈચ્છતા હોય ને એ કહી દો. ડિવોર્સ દેવા છે તો મને આપી દો, હું આ ઘરમાંથી જવા માટે રાજી છું. પણ રોજ ઉઠીને એકને એક બાનું ન બતાવો મને. આજે પેલી કાગડી નથી એને બાળા નથી કાઢવાના. મીરા બહુ, શું બોલો છો તમે? હા, બરાબર જ બોલું છું. રોજ કોઈને કોઈ ઊભું હોય છે આ ઘરમાં બાના કાઢવા માટે, ખોટી સાબિત કરવા માટે બધા ભેગા થઈ ગયા છો. અત્યાર સુધી અંકિતા કહેતી હતી ને તો હું માનતી નહોતી કે એને છે ને આની હારે બનતું નહીં હોય એટલે એ આવું બોલે છે. પણ હવે તો હું જોઈને આવીશું. મારા પર તો વિશ્વાસ કર જરાક. હા, સાચી વાત છે. બા સાચું જ કહી રહ્યા છે. હવે બા પર તો વિશ્વાસ કરવો હવે જ હું પડશે. જવ અહીંયાથી. ન જવાનું. પહેલા તું હાચું બોલ કે હાથે શું છે. અને તો આ 2-3 કલાક તું બજારમાં હું કરતી હતી. હે ભગવાન. સારું થયું આવી ગયા. સમજાવો ને આ લોકોને, એકની એક લપ મૂકતા જ નથી. હા, હું આ રોજ રોજ હું માંડ્યું છે. જો બેટા, બા કહે છે કે કોઈ છોકરાને મળ્યા છે અને એ છોકરો આનો પ્રેમી છે, જૂનો પ્રેમી છે, એની સાથે એટલે કે મળે છે, આવી બધી વાત કરે છે. હું આ વાત માનતી નથી કારણ કે કોઈ સબૂત નથી. હવે બા કહે છે કે સબૂત છે. હવે ક્યાં છે સાબિતી? મને એ નથી સમજ પડતી. અશોક, હું એને મળીને આવીશું અને એ છોકરાએ કબૂલ કર્યું તો લઈને આવાય ને અહીંયા. કેમ લઈને ના આવ્યા? સાચા હતા તો લાવ્યો છું ને, હું છોકરાને જોડે લઈને આવ્યો છું. એટલે હા, આદિ અશોક, હા, આ કોણ છે? આ કોણ છે? હું નથી ઓળખતી. કોણ છો તમે? પણ હું ઓળખું છું. મેં બધી વાત કરી દીધી છે. હા હા મમ્મી. એટલે બા કહેતા હતા એ બધી વાત સાચી? હા એટલે આ તમારો પ્રેમી? મને શું પૂછો છો? જૂનો, બહુ જૂનો પ્રેમી. હા, આ એનો પ્રેમી છે. તું ચિંતા નહીં કર, આ બધી વાત થઈ ગઈ છે અને શું બધી વાત થઈ ગઈ એમણે છે? પ્રેમથી મને કીધું છે ઘરે આવો, બધું સામેથી બધી વાતની ચોખવટ કરીને રાજી ખુશીથી બધું. અને મમ્મી તમને ખબર છે, હા એના પ્રેમ માટે તો કુરબાન થવા તૈયાર જ છે, પણ અત્યાર સુધી એણે મારી સાથે છૂટાછેડા કેમ ન લીધા? કારણ કે એને આ પ્રોપર્ટીમાં ભાગ જ જોતો હતો. અરે આ પ્રોપર્ટીમાં એનો ભાગ ક્યાંથી લાગે? અને તમે તો બહુ મોટી મોટી ઢીંગો હાંકતા હતા. હું આને મદદ કરું છું, તેને મદદ કરું છું, ફલાણું થઈ ગયું, ઢીકણું થઈ ગયું. ક્યારેક પંચર પડે, ક્યારેક વૃદ્ધનો એક્સિડન્ટ થઈ જાય, તો ક્યારેક તો શું હોય, હા તમારા પગમાં વાગી જાય. 5 દિવસ સુધી તો પગમાં પાટા બાંધીને રાખતા હતા. બધું ખોટું હતું, બધું જ ખોટું હતું. ખબર પડી?
કહેવાય એમ નહોતું ને એટલે નહોતી કહેતી. પણ સારું થયું, એન્ડ ઓફ ધ સ્ટોરી બધાને ખબર પડી ગઈ ને. તો સાંભળી લો, આજે ડીંગા માર્યા હતા ને ખોટા ખોટા, એ ખોટા જ હતા. હું આદિત્યને મળવા જતી હતી. જ્યારે પણ હું ઘરની બહાર નીકળતી હતી ને ત્યારે અમે બંને સાથે હોતા હતા. હવે એ કલાક હોય, 5 કલાક હોય કે 10 કલાક, વધારે બોલીશ તો સારું નહીં લાગે. હવે આગળ તમે કહી શકો છો. સારું નહીં લાગે એટલે? અરે તારા જેવી નીચ બાઈ મેં નથી જોઈ કે જેનો વર છે ઘરની અંદર છતાંય તું બહાર આ પ્રેમીને મળે છે. પ્રેમી પહેલા હતો, વર તો હમણાં આવ્યો. તો પહેલા જેની સાથે લગ્ન કરી લેવા હતા ને, શું કામ મારા દીકરાની જિંદગી બગાડી? અરે સાંભળો, ઢીલા પડો. હા ભાઈ કઈ ડિસિઝન લઈ રહ્યા છે, લ્યો. હા મમ્મી. આપી દે આને છૂટું એટલે અહીંયાથી જાય. હા બેટા, મમ્મી. સાંભળને. હા. અને મીરા, તારી ઈચ્છા એવી હતી ને કે મિલકતમાં ભાગ મળે અને છૂટાછેડા થાય તો પછી તમે ખુશીથી ન જિંદગી જીવી શકો? હા? જો મને ઊંઘ આવે છે, તબિયત ખરાબ છે, ફટાફટ બોલ. ના ના, પણ એક વાત કહું, હું તને બહુ પ્રેમ કરું છું, બહુ એટલે બહુ જ. અને તું આમને પ્રેમ કરે છે એટલે મને ખબર છે કે પ્રેમ કરતા હોય એના માટે આપણે કેટલા તરસતા હોય. મને અંકિતાએ, મમ્મીએ ઘણી વાર કીધું કે જો હું વાત કરું છું, તમારે તમતારે આને લઈને જ જવાની છું, હું ના નથી પાડતો, કારણ કે એની ખુશીમાં જ મારી ખુશી છે. હા, અને મીરા, તે આ વાત લગ્ન પછી તરત કહી દીધી હોત ને તો હું પ્રેમથી છૂટાછેડા આપી દેત. હા 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 હા, છૂટાછેડાના કાગળ છે ને આમાં એમાંય લખ્યું છે કે હા, અડધી પ્રોપર્ટી છે ને હું તારા નામે કરીશ. હા આ ગાંડો થઈ ગયો છે? હા મમ્મી, કાંઈ વાંધો નહીં. હા, મીરા ખુશ રહે ને એમાં જ મારી ખુશી છે. હવે એને પ્રેમ થયો, એને આના પ્રેમી સાથે ભાગવું છે, એ ખુશ રહે કે દુખી થાય, એનાથી તારે શું લેવા દેવા? લેવા દેવા તો હોય તો જ બોલતો હોય ને. એમનું ડિસિઝન છે અને એમણે લીધું છે. મિલકત એના બાપાએ વસાવી છે. પછી દીકરાની જ થાય ને. એક મિનિટ આદિ. અશોક, તમને બધી ખબર હોવા છતાં પણ તમે મને હા પાડો છો કે તું જાય? હા, I mean, આટલી ખબર પડ્યા પછી કદાચ તમે મને ટોર્ચર કરતા હોવા જોઈએ, પણ તમે તો મને છૂટી આપો છો. અરે પ્રેમ કરતા હોય ને ટોર્ચર કરાય? એ પેલા પિક્ચરની જેમ કરતા હું વાત હતા. કરું છું ને, ચૂપ રહીશ. અશોક, મેં નહોતું વિચાર્યું કે તમે આવું કંઈ કરશો. મને અત્યાર સુધી ડર લાગતો હતો કે તમને ખબર પડી જશે ને તો તમે ધક્કા મારીને મને ઘરની બહાર કાઢશો અને સમાજમાં મારી આબરૂ નહીં રહે. એટલે હું ચાય કરીને આવા ઢોંગ અને ધતિંગ કરતી રહી કે જેથી કરીને તમે મને સામેથી ડિવોર્સ આપો અને મને મિલકત પણ મળી જાય. હા, અને મિલકત માટે હું ક્લેમ કરવાની હતી, હર- હું પૈસા માંગવાની હતી, પણ તમે સામેથી આપો છો. હા, આમાં મેં સાઈન કરી દીધી છે, હવે તું સાઈન કરી દે ને. એ મોકલાઈ દઈશું કાગળ પછી. ચાલ. હા, હાલે. ચાલ. એક મિનિટ શાંતિ રાખને. ધના, આમાં બધું તમ તારે હાસું જ લખ્યું છે. તું મારા પર કેસ પણ કરી શકે છે. શું હા, હું તમારું ઘર છોડી રહી છું, તમારી અડધી પ્રોપર્ટી લઈ રહી છું, એટલે તમે રાજી ખુશીથી મને જવા દો છો? હા હા. ના, અરે પણ બધું રેડી જ લખ્યું છો. ખબર છે. આટલા સમય સાથે રહીને એટલો તો વિશ્વાસ આવી ગયો છે કે તમે ખોટું ના કરી શકો. તું શું કરે છે આ? આદિ, બસ હવે બહુ થયા રમત. અત્યાર સુધી મને એમ હતું કે હું બહુ ચાલાક છું, બહુ ખબર પડે છે મને, મારી હોશિયારીઓ કોઈને દેખાતી જ નથી. પણ ખરી હકીકત તો એ છે કે મારી બધી ભૂલોને માફ કરવામાં આવતી હતી, મારી ચાલાકીઓને નજરઅંદાજ કરીને મને સાચવવામાં આવતી હતી. અશોક ધારે ને તો મારા પર કેસ કરી શકે, પ્રોપર્ટી ન આપે તોય હું કંઈ ના કરી શકું, પણ એ બધું આપવા માટે તૈયાર છે, કારણ કે એમને સાચા પ્રેમની વેલ્યુ ખબર છે, પોતાના વ્યક્તિની વેલ્યુ ખબર છે. સોરી આદિ, બની શકે કે આપણું આ રિલેશન અહીંયા સુધી જશે. અત્યાર સુધી મેં જરૂરથી ખોટું કર્યું છે તમારા બધા સાથે, પણ આજની આ ક્ષણ મને સમજાવી રહી છે કે અશોક જેવો માણસ મને જીવનમાં ક્યારેય નહીં મળે. પણ ધન, આદિ, અત્યાર સુધી મેં જે પ્રેમની વાતો કરીને એના માટે મને માફ કરી દે. હું નહીં આવી શકું. માફ કરજો. સોરી. હવે આવી ભૂલ જીવનમાં ક્યારેય નહીં. અને જો તમે લોકો એટલે કે અશોક મને ડિવોર્સ આપવા માટે
રેડી હોય તો હું ડિવોર્સ પણ આપી દઈશ.